શક્તિનો દિવસ છે. ટીમ વાગડ હંમેશા કંઈક નવતર પીરસતું રહ્યું છે. ટીમ વાગડ ના મંચ પર અતિથિ વિશેષના સ્વરૂપમાં મહિલાઓ હોય, એમનું સન્માન પણ મહિલાઓના હાથે થાય અને સામાજિક રીતે મહિલાઓ એક મહત્વનું સમાજની અંદર સ્થાન ધરાવે છે. એ ભાવના વ્યાપક બને. આ ભાવનાથી આજના કાર્યક્રમમાં 5 અતિથિ તરીકે મહિલાઓને બોલાવી. હંમેશા આ પ્રકારનું પહેલું કામ થતું હોય એટલે સ્વાભાવિક છે કે મહિલાઓને આવવામાં સંકોચ થાય, પરંતુ આ સંકોચને દૂર કરવા માટેનો પ્રયાસ કરીએ અને એ વસ્તુ સ્થિતિને સાકાર કરીએ તો જ આપણે કંઈક કર્યું કહેવાય. એટલે આપણે સૌ ટાર્ગેટ પકડીએ કે પેલો ટાર્ગેટ કોણ હોય, એટલે મેં મારી બેનને પહેલો ટાર્ગેટ બનાવી. મારી બેન આવે એનું નામ નક્કી થાય એટલે પછી બાકીના લોકોને હું કન્વિન્સ કરી શકું. હું આભારી છું મારી બહેનનો કે એણે મારી વાતનો સ્વીકાર કર્યો. જાહેર મંચ પર પહેલીવાર હશે કે મારી બહેને આ રીતે સન્માન સ્વીકાર્યું છે અતિથિ તરીકે આવીને. અહીં બેઠેલી 4 મહિલાઓ, પછી રંજનબેન હોય, નયનાબેન હોય કે ગીતાબેન હોય. કંચનબેન આવ્યા નથી કારણ કે ધાર્મિક પ્રવૃત્તિની અંદર સંલગ્ન છે, એટલે મને કહ્યું હતું કે હું શક્ય હશે તો આવીશ, પરંતુ મારી શુભકામના આપની સાથે છે, મારા બેન તરીકેના આશીર્વાદ આપની સાથે છે. કેટલું સરસ લાગે છે સાચું કેજો. મહિલાઓને અતિથિના રૂપમાં મહિલાઓ દ્વારા સન્માનિત થતા જોવાનો લાહવો મળે એ આપને ભાગ્યશાળી માનો છો કે નહીં? સમાજના સામાજિક જીવનની અંદર પરિવારની મહત્વતા અને પરિવારની જ્યારે એક માતા, પરિવારની જ્યારે એક બહેન, પરિવારની એક દીકરી જ્યારે ખુશ હોય, એ પ્રસન્ન હોય તો એ પરિવારની અંદર હંમેશા સુખ અને શાંતિનું સામ્રાજ્ય બની રહે. જે પરિવારની અંદર દીકરી દુખી હોય, જે પરિવારની અંદર પુત્ર વધુ પરણીને આવે અને સાસુના મેણા ટોળામાં સ્વીકારતી હોય, એ પરિવારમાં ક્યારે સાચી શાંતિ ન હોય. આજનું નાટક આપ જોઈ રહ્યા છો. આ નાટકની અંદર પણ આપણા સમાજને અમે દિશા આપવા માટેનું કામ કરી રહ્યા છીએ. ટીમ વાગડનો આ 4થા વર્ષનો નાટ્ય પ્રયોગ છે. 3 વર્ષ પહેલા પણ આ નાટ્ય પ્રયોગો થઈ ચૂક્યા છે. દર વખતે અલગ અલગ થીમ પર અમે નાટક બનાવીએ છીએ. પાણે સમાજ્યા, પાણ્યા કલાકારો પાણી ભાષાને મંચ પર અભિવ્યક્તિ કરે. એ નાટકની અંદર પોતે અદાકારી રજૂ કરે. એ બહુ બડી ગાલ હે. એ સામાન્ય વાત નહીં, એ બહુ બડી વાત હે. અને માટે જનૂન જોઈએ, અને માટે હૃદયની અંદર ભાવના જોઈએ, અને માટે પોતે પરફોર્મન્સ લોકો સામે વ્યક્ત કરવા માટે આંતરિક ગુનેહ જોઈએ. તૈયાર જતરા કલાકારો કહેતે જોયા હોનાની અદાકારી જોયું નહીં. સચો જજા એ હકડા પ્રોફેશનલ નાટકની અંદર જે કલાકારો પાત્ર ભજવ્યા કે સચો જજા. તો ટીમ વાગડનું આ સપનું છે કે સમાજની પ્રતિભાઓને મંચ મળે, સમાજની પ્રતિભાઓ સમાજની સમક્ષ પોતાની શક્તિને ઉજાગર કરી શકે, સમાજના બાળકો, યુવાનો અને મહિલાઓની અંદર આત્મ જાગૃતિ આવે. આજના કાર્યક્રમની અંદર 5 મહિલાઓને બોલાવવાની વાત પર હું એ જ માટે મારા સાથીઓને કન્વિન્સ કર્યા કે મહિલા શક્તિ જાગૃત થશે. જે દિવસે આ સમાજની મહિલાઓ ટીકા ટિપ્પણીઓથી દૂર ઉઠશે, નિંદા ગોથલીથી દૂર ઉઠશે, સમાજની અંદર સાચી રીતે કામ કરવા જાગૃત થઈને આગળ આવશે, એ દિવસે સમાજની અંદર સાચું સુખનું સામ્રાજ્ય આવશે. આપણે નાની વાતોમાં પહેલા ઓને છોકરી ભગી ભાઈ, ઓને છોરો હી કર નાખે, ઓને એવો હી કર નાખે, આ બધી વાતોથી બહેનો દૂર થાઓ. આજે WhatsApp નો જમાનો છે, Facebook નો જમાનો છે. હું જોઉં છું આમાં 50 વર્ષની મહિલાઓ જે પ્રકારની કપડા પહેરીને જે વસ્તુઓ કરી રહી છે, સાહેબ શરમ આવે છે. સમાજની 50 કે 60 વર્ષની મહિલાઓ આ આત્મ સંસ્કારોથી આપણે
એ આપણા ઉપરથી થાય. એક દાદીનું પાત્ર તમે જોઈ રહ્યા છો કે વાગડની દાદી કઈ શક્તિ ધરાવતી હોય. આ પ્રકારની દાદીઓ જો મજબૂત બનીને વાગડ સમાજની અંદર આવે તો આવનારા દિવસોમાં પરિવારની પરિસ્થિતિઓ બદલાય છે. ધંધો કરતા આર્થિક રીતે કોઈ પણ વ્યક્તિ ખુવાર બની શકે, નાસીપાસ થઈ શકે, અવળે રસ્તે ચડી જાય, પરંતુ દાદી કે દાદાનું કામ છે એ પરિવારને સાચી દિશા પર લઈ જવાનું. એક દાદી જ્યારે મક્કમ બનીને પોતાના પરિવારની બાગડોર હાથમાં લે અને પોતાના પરિવારને સંવારવા માટે સજ્જ બને તો પરિણામો આપણે જોઈ શકીએ છીએ. આ નાટકના બીજા ભાગમાં તમે દાદીના કર્તવ્યને જોઈ શકશો કે એક દાદીએ પોતાના સમગ્ર પરિવારને તૂટતો, વિખરતો, વિખરાતો કઈ રીતે અટકાવ્યો. અને જ્યારે આપણા સમાજની કોઈ દીકરી આંતરજ્ઞાતીય લગ્ન કરીને જાય, મારે આજે સૌ વડીલોને વિનંતી કરવી છે, પહેલા તો આપ આપના ઘરની અંદર એવું વાતાવરણ સર્જો કે આપની દીકરી આંતરજ્ઞાતીય લગ્ન માટે પ્રેરિત જ ન થાય. પરંતુ કોઈ કાળે કોઈ દીકરી એવું પગલું ભરી દેશે તો એની માટે સહાનુભૂતિ રાખજો. એની પાછી કદાચ તે સાવરે દુખી થાય અને બેક ટુ પેવેલિયન પાછી આપણા પરિવારમાં આવવા માંગતી હોય તો એને સહજ સ્વીકારી લેજો. કારણ કે આપણો લોહી છે, આપણી દીકરી છે, એને દુખી ન થવા દેતા. આ દીકરીને પણ પાછો સમાજની અંદર સન્માનપૂર્વક સ્થાન આપજો. આ નાટક અનેક રીતે સમાજને દિશા આપનારું નાટક છે. જે પ્રકારે આખા નાટકને આપ માણી રહ્યા છો, આપે અનુભવ્યો છે. બીજો ભાગ આ જ રીતે શ્રેષ્ઠ થાય એક વગર આપ સૌના આશીર્વાદ માંગે છે. આ અહીં બહેનો જે બેઠી છે એ બધી બહેનોને કહું છું કે આપ આપના આશીર્વાદનો અર્થ ટીમ વાગડના અમારા માથા ઉપર મૂકો કે જેનાથી કરીને આવનારા દિવસોમાં આ સામાજિક સ્તર પર એક એવા સમાજની રચના કરીએ જ્યાં હર પલ પ્રસન્નતા છલકાતી હોય, હર પરિવારની અંદર સુખનો માહોલ હોય, આપણો કોઈ ભાઈ કે ભાંડરો દુખી ન હોય, આપણા પરિવારની કોઈ મહિલા ક્યાંય રાતે આંસુડે રડતી ન હોય, દરેક મહિલાઓને પોતાના પરિવારમાં સન્માન મળે, દરેક મહિલાને એના સાવકીય સુખ મળે. આ પ્રકારનો સમાજ નિર્માણ કરવા માટે હું આપ સૌને આહ્વાન કરું છું. આવો આપણે સૌ સાથે મળી શ્રેષ્ઠ સમાજની રચના કરીએ, આપણા સમાજને બળકત બનાવીએ, સમાજની ઉર્જાને ઉર્જાવાન કરીએ અને સમગ્ર વિશ્વની અંદર વાગડના વિશા ઓશવાળોની આન બાન અને શાનને ધબકતી કરીએ. વંદન, અભિનંદન, દાડો.